કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. ઘનશ્યામ ભગવાન કી જય. પાલડિયા પરિવાર દ્વારા સુંદર મજાની સપ્ત દિવસીય શ્રીમદ ભાગવત કથા આયોજિત થઈ અને એના આજે પ્રથમ દિવસના પ્રારંભે આપણે બધા જ વાજતે ગાજતે મા ભગવતીના ચરણમાંથી પોથીયાત્રાનો પ્રારંભ કર્યો અને આખા ગામમાં પોથીયાત્રાને લઈને આપણે નીકળ્યા. એકંદરે બહુ આનંદ રહ્યો આજની પોથીયાત્રામાં. અને વિશેષ આનંદ એટલા માટે રહ્યો કે આપણી જે મૂળ સંસ્કૃતિ છે એ મૂળ સંસ્કૃતિમાં આપણે આજ પ્રવૃત્ત થયા, જોડાયા. ઘોડાઓમાં, ઘોડાગાડીઓમાં, અત્યારની બગીઓનો પ્રારંભ, એ બધું બરાબર, પણ આપણી ભાતીગળ સંસ્કૃતિ, આપણી મૂળ સંસ્કૃતિ એટલે બળદગાડું અને સુંદર મજાના એ બળદોને શણગારી, ગાડાને શણગારી અને એમાં જે બેસવાનો આનંદ મળ્યો, હા, બહુ આનંદ આવ્યો. આ આપણી સંસ્કૃતિ છે અને આ સંસ્કારોનું સિંચન કરવા માટે તો આપણી કથાઓ છે. એટલે મને ગમ્યું કે ભાઈ આપણે આજ પહેલા દિવસે જ ભગવાન ભાગવતજીની યાત્રા બળદ ગાડામાં લઈને આવ્યા. પૂજ્ય મહારાજજીઓ એ પણ એક ગાડામાં અને હું પણ એક ગાડામાં. બહુ આનંદ આવ્યો. અને આખું ગામ આમ જો ને, આજ પહેલા દિવસે જ આખો માંડવો ભરાઈ ગયો છે. પહેલા જ સત્રમાં મને એવું લાગે છે કે હવે ક્યાં, अब कहां बैठा होगे, ये बात है. તો બહુ આનંદ કર્યો. ભગવાન ભાગવતજી પણ ખુશ થયા, હું પણ રાજી થયો. તો મારો રાજીપો વ્યક્ત કરું. વિશેષ આનંદ આ ધરાને અને આ ગામને છે કે આ ભૂમિ ને આ ગામ પણ સદભાગી છે કે અહીં ભાગવતજીની કથાનો આજ પ્રારંભ થઈ રહ્યો છે. અને એનાથી એ વિશેષ આ પાલડિયા પરિવાર છે, સદભાગી છે, બળભાગી છે. કેમ કે મનમાં સંકલ્પ ભાગવતજીનો આવવો એ પણ મોટી વાત છે. એને બદલે તો સ્વપ્ન સાકારમાં પરિવર્તિત થઈ ગયું. જે એકાદ વર્ષ પહેલા ગઈ ભાઈ બીજથી અમારી કથા, આ વ્યાસપીઠની કથા આટકોટના આંગણે સેલિયા પરિવારમાં હતી. અને ત્યારે મોહનભાઈ, કાળુભાઈ એ બધા આવ્યા અને એમણે કથાનું શ્રીફળ લીધું. કરીબ કરીબ 1 વર્ષ આજે એક્ઝેક્ટ
1 વર્ષ પહેલા જે લેવાયેલો સંકલ્પ એ આજ સાકાર બન્યો છે. જ્યારે જ્યારે ફોનમાં વાત થતી ત્યારે કહેતા, આચાર્ય શ્રી હવે કથાના દિવસો નજીક આવે છે. જ્યારે જ્યારે મારે પણ સુરત જવાનું થયું ત્યારે ત્યારે પણ એ જ વાત કથા આવી રહી છે. કેટલો ઉત્સાહ, ઉમંગ! અને આ ઉમંગ, આ ઉત્સાહ એ જ મારા અને તમારા જીવનનું વર્ધન કરે છે. તો આમ 1 વર્ષ ક્યાં વ્યતીત થઈ ગયું ને આજે એ દિવસ આવી ગયો કે જે દિવસે આપણે કથામાં બેઠા છે. ભગવાન ભાગવતજીની આ દિવ્ય યાત્રા આજથી પ્રારંભ થઈ આવતી 15 તારીખ સુધી આ કથા ચાલશે. અને એમાં બંને સત્રમાં સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6. એટલે તમારે બધાએ તે મૂળ ટાઈમ છે એનાથી 15 મિનિટ પહેલા આવવાનું છે. હું પણ ટાઈમસર આવી જઈશ અને આપણે આ દિવ્ય કથાને ગાશું. ભાગવત શું કહે છે, ભાગવત શું સમજાવે છે અને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. બુદ્ધિજીવી માણસો એમ કહે કે આ તો સમયનો વ્યય છે. નહીં વાલા, આમાં જે છે એ બીજે ક્યાંય નથી. ભગવાને આપેલા દિવ્ય સમયને આપણે પ્રેમપૂર્વક ગાવાનો છે, સાંભળવાનો છે. કેમ કે ભગવાનની આ દિવ્ય કથા છે. હરિ અનંત હરિ કથા અનંતા કહે સુનહી બહુ વિધિ સબ સંતા. હરિ અનંત હરિ કથા અનંતા. અનંત ભગવાનની અનંત કથાને આપણે ગાવા બેઠા છીએ. ત્યારે ભાગવત એ 18 પુરાણોમાંનું એક સદગ્રંથ છે. કથાનો એવો પહેલા દિવસનો એવો એક પારંપરિક રિવાજ, એક નિયમ કે કથાના પહેલા દિવસે આપણે કથાના મહાત્મ્યને જાણીએ, કથાના મહાત્મ્યને સમજીએ. તો ભાગવત એટલે શું એને આપણે સમજીએ. ભાગવત એટલે પ્રકાશ, જેમાં પ્રકાશ છે અને સ્વયં प्रकाशित છે. इसको किसी ने प्रकाशित नहीं किया है, ये अपने आप में ही प्रकाशित है. कोटि सूर्य समप्रभा, करोड़ों सूर्य સમાન જે પ્રકાશિત છે. એટલે તો ભાગવતનો પહેલો અક્ષર છે ભા. તો ભા માને શું? બોલે ભા માને ભાસ્કર, ભા માને પ્રકાશ. ભા દીપ્તૌ પ્રકાશઃ. તો જેમાં પ્રકાશ છે અને વાલા જેનામાં પ્રકાશ હોય ને એ જ આપણને પ્રકાશિત કરી શકે. આ લાઈટો ચાલુ છે, આમાં વિદ્યુત છે, આમાં વીજળી છે, અને પોતે પ્રકાશિત થયા ત્યારે આપણું અંધારું ગયું. એટલે આપણે એકબીજાને દેખીએ છીએ, નહીં બરાબર છે. બાકી જો પ્રકાશ જ ન હોય તો અંધારું છે. પણ અંધારામાંથી મને અને તમને જે પ્રકાશમાં લઈ જાય એનું નામ ભાગવત.
અધ્યાત્મ દ્રષ્ટિથી આધ્યાત્મ પથ ઉપર જે આપણને પ્રયાણ કરાવે એનું નામ ભાગવત. तो भागवत अपने आप में ही प्रकाशित है. અને આવો પ્રકાશ દેનારો જે ગ્રંથ એ સામાન્ય નથી. સ્વયં વેદવ્યાસ ભગવાને આની રચના કરી છે, જે જ્ઞાનાવતાર છે. તો ભાગવત એટલે પ્રકાશ. બીજો અક્ષર છે ગ. ગ માને શું? ગ માને જ્ઞાન. જે મારા ને તમારા જીવનના જ્ઞાનની વૃદ્ધિ કરે એ ગ. અજ્ઞાનમાંથી આપણે અંધકાર રૂપી અજ્ઞાનમાંથી બહાર નીકળી અને પ્રકાશિત જ્ઞાનમાં પ્રવેશ કરીએ એનું નામ જ્ઞાન. જ્ઞાન એટલે માત્ર આપણે પૈસો કમાઈએ, આપણે આપણા જીવનને ચલાવીએ. જ્ઞાન એટલે માત્ર આપણે ભણી લઈએ. જ્ઞાન એટલે માત્ર આપણે એજ્યુકેટેડ થઈ જઈએ. જ્ઞાન એટલે માત્ર આપણે હારા કપડાં પહેરી લઈએ. જ્ઞાન એટલે માત્ર આપણે આપણા શરીરને શણગારી લઈએ. એનું નામ જ્ઞાન નથી. ये ज्ञान नहीं, ये तो अपने आप ही आ जाता है. जैसे जैसे वृद्धि होती है समय की, જેમ જેમ આપણે મોટા થઈએ એમ આપણને ખબર પડવા માંડે કે આપણે આવા કપડાં પહેરાય, આમ કરાય, આમ કરાય, આમ પૈસા કમાવાય, આ ધંધો કરાય, આમ ભણાય. પણ જ્ઞાનનો અર્થ છે ભગવત પ્રાપ્તિ. આપણા આદિ ગ્રંથો શું કહે છે? આપણા શાસ્ત્રો આપણને કયો રસ્તો બતાવે છે? આ સાચું જ્ઞાન છે. બાકી તો નાના છોકરાને પૂછો કે ભાઈ તારે શું કરવાનું? બોલે મારે ડોક્ટર બનવાનું. એમ સારું કહેવાય. તારે શું કરવાનું? બોલે મારે એન્જિનિયર બનવાનું. અને એની માએ તે ઘોડિયાને આમ હિંચકોળતી હોય ને એના છોકરો અંદર હૂતો હોય ને એની માને પૂછો કે તમારો આ દીકરો? બોલે હા. અચ્છા, આને તમે શું બનાવશો? તો એ માં જાળવી કરીને કહે છે કે આને અમે સીએ બનાવશું. બરાબર ને યુવાનો? આવું હોય છે ને? તમે બધા બેઠા છો એટલે મને મજા આવે છે, કેમ કે આમાં યુવા પેઢી બહુ છે અને યુવાનોએ જ કથા સાંભળવી જોઈએ. હા, બધા વડવાઓ હોય તો ઠીક છે, કથા સાંભળે, પણ એ બધા હવે આમ પાકા ઝાડવા કહેવાય એટલે પોતાનું જ ઠીક કરે. બાકી જે યુવા ધન બેઠો છે એ પોતે તે પોતાનું જીવન સાર્થક કરે અને પોતાની પેઢીને તે કંઈક આપે. તો એ માને પૂછીએ કે તમારા દીકરાને તમારે શું બનાવવાનો? તો એ મા એમ જ કહે છે મારે એને સીએ બનાવવો છે અને ડોક્ટર બનાવવો છે. પણ અત્યાર સુધી કોઈ મા એમ નથી કહેતી, અને મેં સાંભળ્યું નથી. અપવાદરૂપ હોઈ શકે, પછી ખબર નહીં, પણ એવું મેં નથી સાંભળ્યું કે કોઈ માએ એમ કહ્યું કે હા આચાર્ય શ્રી, મારા દીકરાને કે મારી દીકરીને મારે સંસ્કારી બનાવવી છે. क्योंकि हमारे जीवन में जब तक संस्कार नहीं है, अच्छा ज्ञान नहीं है, तब तक ये सब व्यर्थ है. मान के चलो. જ્યાં સુધી હાચા સંસ્કાર નહીં હોય, જ્યાં સુધી હાચી સમજણ નહીં હોય, ત્યાં સુધી આપણે ગમે એવું કાર્ય કરશું તો એ વ્યર્થ છે, એ જીવિકા પૂરતું છે. પણ જીવન તો આપણને આપણી કથાઓ આપે છે. અને એ જીવન આપણો જીવનનો પથ બને. તો ભગવાનની આ દિવ્ય કથા, ભગવાનની આ દિવ્ય યાત્રા આપણને આહ્લાદિત કરે. એટલા માટે ગ માને જ્ઞાન.
ત્રીજો અક્ષર છે વ. ભાગ વ. વ માને વૃત્તિ. મારી ને તમારી વૃત્તિઓ શાંત થશે. મારું તમારું સમજણ, મારી તમારા જીવનની સદપ્રવૃત્તિઓ જ્યારે સદવિચારોમાં પ્રવૃત્ત થશે ત્યારે જ આપણને જીવવાનો આનંદ આવશે. वृत्ति जब तक शांत नहीं है तब तक ये सब विडंबनाएं आती रहती. એટલે વૃત્તિ શાંત થાય અને વૃત્તિ જો શાંત થશે તો આપણે સારું કર્મ કરી શકશું, સારા કર્તવ્ય કરી શકશું. અને વૃત્તિ જ્યારે સારી થઈ ત્યારે પ્રવૃત્તિ પણ સારી થાય. બાકી તો જો વૃત્તિ આપણી હારી ન હોય, આપણે હાંજ પડે કેટલા એના મન બાળીને, કેટલા એને રોંધીને, કેટલા એને ઠગાવીને, બનાવટ કરીને પૈસાને કમાશું, તો એ પૈસો સારી વૃત્તિમાં નહીં આવ્યો અને સારી વૃત્તિનો નથી આવ્યો એટલે સારી પ્રવૃત્તિ નહીં થાય. પણ સારી પ્રવૃત્તિ ત્યારે થશે જ્યારે આપણી કમાણી ને આપણી વૃત્તિ સારી હશે. તો વૃત્તિ શાંત બને, સાત્વિક બને. ભા ગ વ અને છેલ્લો અક્ષર ત. તનો અર્થ છે ત્યાગ. તમે તમારા જીવનમાં કંઈક ત્યાગો. તેન ત્યક્તેન ભુંજીથા માગ્રિદઃ કશ્ય સ્વિદ્ધનમ. આપણા શાસ્ત્રો કહે कि एक बार तू त्याग के देख तुझको कितना आनंद आता है. અને ત્યાગમાં કેટલો આનંદ છે એ તો વાલા જે ત્યાગે છે ને એને આનંદ હોય છે. તમારી પાસે કોઈક સારી વસ્તુ છે ને બાજુવાળાને ગમી ને એ તમને તમારી પાસે માંગે અને તમે એને આપી દો અને આપ્યા પછી એના મોઢા ઉપર જે આનંદ છે એને તમે જોજો. સાહેબ, એ ત્યાગનો પણ આનંદ હોય છે, પણ ત્યાગવું બહુ કઠિન છે. હા, એ વાતોમાં થાય, આપણે બધા વાતો કરીએ ત્યાગીએ, પણ એને પ્રવૃત્તિમાં લાવવું બહુ કઠિન છે. પણ ગીતા તો કહે ત્યાગાત શાંતિ અનંતરમ. હે અર્જુન, એકવાર ત્યાગો અને ત્યાગથી જે શાંતિ મળે છે એ ભોગથી નથી મળતી, એ કોઈને પડાવી લાવવાથી નથી મળતી. પડાવી લેવાથી આનંદ નથી, ત્યાગથી આનંદ છે. માટે ત્યાગો. તો એક શબ્દ છે ભાગવત, એના અક્ષર છે 4, ભા ગ વ અને ત. તો ફરીથી એકવાર ભ માને પ્રકાશ,